आपकी अदालत में कॉमेडी किंग कपिल शर्मा पर आरोप છે કે એમના બે રૂપ છે। કપિલ, એક રૂપ એ છે કે જે લોકોને દેખાઈ રહ્યું છે। જી સર। જે તમારા શોઝ પર દેખાઈ રહ્યું છે, હસવાનું, હસાવાનું। જી સર। એક રૂપ એ છે જે રાત્રે 10 વાગ્યા પછી જ દેખાય છે, ડરાવવાનું, ધમકાવવાનું, કિટકિટ કરવાનું। મેં હંમેશા કહ્યું છે કે આઈ એમ મલ્ટી ટેલેન્ટેડ। એવું છે ને સર, એવું થઈ જાય છે ક્યારેક ક્યારેક। મતલબ હવે સમય બહુ બદલાઈ ગયો છે। પહેલાં એવું થતું હતું। મને લોકોને હસાવવાનું, એમની સાથે વાતો કરવાની સારી લાગે છે। ક્યારેક ક્યારેક મને ગુસ્સો પણ આવી જાય છે। વધારે આવી જતો હતો, લગ્ન પછી બહુ ખતમ થઈ ગયો છે હવે। તો થાય છે સર ક્યારેક ક્યારેક। પહેલાં એવું થતું હતું ને, ટ્વિટર પર જતો હતો, કોઈ મને એક ગાળ આપે તો હું એને 10 ગાળો આપી દેતો હતો। તો મારા મગજમાંથી નીકળી ગયું કે ફેક અકાઉન્ટ બનાવીને પણ ગાળી આપી શકાય છે ને। તો હું તો મારા બ્લૂટેકવાળાથી જ આગળ વધ્યો। અચ્છા, લોકો મને કંઈ પણ બોલી જાય છે, એમને કોઈ કાંઈ કહેતું નથી। મેં એકાદ આપી દીધી તો ફટાફટ ન્યૂઝ બની ગઈ। પછી મને લાગ્યું કે યાર હું તો બહુ પોપ્યુલર છું, એટલે મારે આ બધું ન કરવું જોઈએ। હવે સ્થિતિ બદલાઈ ગઈ છે। ના, હજી પણ લોકો કહે છે કે જેમ હાથીના દાંત ખાવાના અલગ અને દેખાડવાના અલગ, કપિલ શર્મા પીધા પહેલા અને પછી અલગ હોય છે। હા, થાય છે એવું। હું ધરમપાજીને બહુ ફોલો કરું છું, પણ આ મામલામાં નહીં। જો તમે એમના સોશિયલ મીડિયા પર જાઓ ને, આપ સોશિયલ મીડિયા પર જાઓ તો ધરમપાજીના ટ્વિટર જોવાના મેં શરૂ કર્યા। એટલા પ્રેમ ભરેલા। મેં કહ્યું મારે આવા કામ કરવા છે, મારે ટ્વિટર ઉપર લડવું નથી। હવે જેવું ધરમપાજી કરે છે એવું જ મારે કરવું છે। અને હું જોઈ રહ્યો હતો કે વચ્ચે તે પોતાના ફાર્મ પર ગયા તો એ ફાર્મ પર બહુ મોટું કોળું હતું। કોળાને શું કહેવાય છે ખબર છે? હા, પમ્પકિન। વાહ, હિન્દીમાં મારાથી પણ વધારે ભણેલા લોકો છે। સીતાફળ પમ્પકિન તો કહેવાય છે। કહેવાય ઇંગ્લિશમાં। સીતાફળ કહેવાય છે। ઓલું ગોળાકાર હોય છે ને, આમ કરીને। એમના ફાર્મમાં બહુ મોટું કોળું હતું, એટલે કોળુંને લઈને ટ્વિટર ઉપર ગયા। દોસ્તો, આ કોડું મારા ખેતરમાં ઉગ્યું છે, બહુ સારું હોય છે તબિયત માટે। આટલું મોટું કોળું મને બહુ ક્યુટ લાગ્યું જોઈને। મેં કહ્યું કે હું પણ હવે આવા જ વિડીયો મૂકીશ। જો આવા ન હોય તો પછી નહીં મૂકું। કચરેવાલી। અરે તમે જેલમાંથી ક્યારે છૂટ્યા? પણ હું મારા ઉંમરમાં જે નાના છે, મારા નાના ભાઈ બહેનો છે, હું એમને એક સલાહ આપું છું। દુનિયામાં જો કોઈ તમને ખરા ખોટું કહેતું હોય ને તો તમે એને ઇગ્નોર કરો, કારણ કે પ્રેમ કરવાવાળા વધારે છે। એ હોય છે એક બે જણા, પણ આપણને આદત હોય છે। આપણે લોકો પણ જે મસાલો શોધીએ છીએ। જો સમાચારમાં ક્યાં લખ્યું હોય ને કે 4 જણાએ છે ને ખુશીથી મનાવી હોળીને ભંગડા કર્યા, તો આપણે જોતા જ નથી। અને બીજું બધું છપાશે કે 2 દળ વચ્ચે થઈ લડાઈ, આપણે તરત જોઈએ છે કે કોણ છે 2 દળો। તો નેગેટિવિટી તમને ક્યાંક ને ક્યાંક એટ્રેક્ટ કરે છે, મસાલો હોય છે એમાં। પણ બની શકે એટલો તમે પ્રેમ ફેલાવો। જૂની વાતો છે સર, આ બધું પહેલાં થતું હતું। તો આ પ્રેમ ફેલાવવાની જ વાત હતી જ્યારે તમે અનુપમ ખેરને પહેલી વાર મળ્યા। જી સર। તો તમે એમને શીખવાડ્યું પેગ બનાવવાનું? ના સર, અનુપમ સર તો, કારણ કે હું એમને બહુ મોટો ફેન છું, ત્યારે દુબઈમાં અમારો એક શો હતો। અમારા ઓર્ગેનાઇઝરે કહ્યું કે અનુપમ ખેર સાહેબ પણ અહીંયા આવ્યા છે, તો એ તમને મળવા માંગે છે, એટલે હું જતો રહ્યો। તો એમને મળીને બહુ ખુશી થઈ। તો એમણે કહ્યું કે તમે ડ્રિંક લો છો? તો મેં કહ્યું કે આ કંઈ પૂછવાની વાત છે? તો અમે લોકો એ જ માહોલની અંદર જતા રહ્યા। એટલે એમણે એક ઓર્ડર કર્યો, કહ્યું કે મારા તરફથી। મેં કહ્યું ઠીક છે જી। 30 ml આવ્યું। તો કહ્યું કે જુઓ, હું આ વસ્તુને પ્રમોટ નથી કરતો, પણ આ સારી વાત નથી, પણ હા ક્યારેક ક્યારેક ચાલી જાય છે, ઠીક છે। તો ક્યારે એક ડ્રિંક આવ્યું તો કેટલી વાર સુધી બેઠા રહ્યા। તો મને પણ લાગ્યું કે ફર્સ્ટ ટાઈમ છે, તરત ગટગટાવી નથી જવું। તો હું પણ બેસી રહ્યો। એમને જે સ્પીડથી પૂરું કર્યું મેં પણ કર્યું। પછી પૂછ્યું કે હજી એક લેશો? મેં મનમાં વિચાર્યું કે આ કંઈ પૂછવાની વાત છે? તો એમણે હજી એક મંગાવ્યું સર, અડધું પોતાનામાં નાખ્યું અને અડધું મને આપ્યું, અને કહ્યું કે તમારા કારણે 1.5 ડ્રિંક લઉં છું, બાકી 1 લઉં છું। તો મેં કહ્યું કે સર, તમારા કારણે હું 1.5 લઉં છું, હું તો 6 લઉં છું। તો કપિલ, તમને કઈ વાત પર પકડું? તમે અડધી રાતે બચ્ચન સાહેબને મેસેજ મોકલી દીધો। મેં તો સર, હું એમને બહુ જ પ્રેમ કરું છું, પણ એક વખત મેં મારી ફિલ્મ બનાવી હતી, જે આપણે વાત કરતા હતા, ફિરંગી। તો એ વખતે મારી મેન્ટલ કન્ડિશન બરાબર નહોતી, તો હું ત્યારે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો। દિવસ રાત મને લાગતું હતું કે હું લોકોને ફેસ નથી કરી શકતો। મેં કહ્યું તો ને ફિલ્મોમાં નહીં જતા।
નહીં ના એની પહેલાં તો એ પહેલી ફિલ્મ સુપરહિટ હતી ને સર. તો બીજી ફિલ્મ તો રિલીઝ પણ નહોતી થઈ, એટલે ફિલ્મ સાથે એને કંઈ લેવા દેવાનો હતો. ક્યારેક ક્યારેક એવું થાય છે સર, જો તમે કલાકાર હો તો તમને થોડા સેન્સિટિવ થઈ જાઓ છો. તો કોઈને મળવાનું મન નહોતું મને, અને મેં શો પણ બંધ કરી દીધો હતો. અને ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી, અને તમારી આસપાસ જે લોકો હોય છે બધા કહેતા કે ફિલ્મ રિલીઝ કરો, અને કોઈએ કહ્યું કે તમે બચ્ચન સાહેબ પાસેથી વોઇસ ઓવર કરાવી લો. મને કોઈની પાસે ફેવર લેવાનું પસંદ નથી સર, પણ બચ્ચન સાહેબ તો આપણા આટલા મોટા લેજન્ડ છે. પણ સો સ્વીટ ઓફ હિમ, એમને મેં મેસેજ કર્યો અને કહ્યું કે સર મેં પહેલી વાર એક ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, તો તમે પ્લીઝ એક વોઇસ ઓવર કરી આપશો. સર 5 મિનિટની અંદર એમનો મેસેજ આવ્યો કે હું 8 તારીખે કે 9 તારીખે ફલાણા સ્ટુડિયોમાં આપનું રેકોર્ડિંગ કરી રહ્યું છું, તો તમે તમારી ટીમને ત્યાં મોકલી દો. તો મારું મતલબ એવું હોય છે ને કે યાર આટલા મોટા માણસ છે, ઈચ્છત તો જવાબ ન બી આપી શકત. તો અને મારામાં પણ બની શકે છે કે હિંમત ના આવત, એ તો 2 ચડી ગઈ હતી એટલા માટે મેસેજ મોકલી દીધો. જે મને મેસેજ મોકલ્યો હતો અડધી રાત્રે, એ પણ 6 લગાડીને મોકલ્યો હતો. સર જો એમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો એવું બની શકે છે. જો એમાં સ્પેલિંગ મિસ્ટેક ન હતી તો પણ હા સર, ને હું તમને કહેવા માંગુ છું કે સર કયા મેસેજની વાત કરે છે. એકવાર હું ઇન્ડિયા ટીવી પર ન્યૂઝ જોતો રહ્યો હતો. અમારા હિન્દુસ્તાનના જ પંજાબના એક સરબજીત સિંઘ પાકિસ્તાનની જેલમાં હતા. તો એ જોઈને હું એટલો બધો ઇમોશનલ થઈ ગયો, મને કંઈ સૂઝ્યું નહીં કે હું શું કરું. તો કારણ કે ન્યૂઝ ઇન્ડિયા ટીવી પર આવી રહ્યા હતા, તો રજત સર ઇઝ સો કાઇન્ડ. મેં એમને મેસેજ મોકલ્યો કે સર તમે આટલા પાવરફુલ માણસ છો, તો તમે કંઈ કરતા કેમ નથી, તમે એને છોડાવતા કેમ નથી. તો અચ્છા, આ પણ એટલા સ્વીટ હતા કે એમને મને પાછો મેસેજ મોકલ્યો કે વી આર ટ્રાઇંગ. તો આવું પણ થાય છે. હંમેશા એવું નથી કે ઇમોશનલ થઈને હું ટ્વિટર પર લડ્યો છું. ક્યારેક મારું મન પણ દ્રવી ઉઠે છે સર, પણ તમારા વખાણ કરવા પડે સર. તમે રિપ્લાય પણ કર્યો હતો મને. બચ્ચન સાહેબની વાત કરતા હતા, એ અધૂરી રહી ગઈ હતી કે તમે થોડુંક પીને એમને મળવા સ્ટુડિયો પર પહોંચી ગયા. મને ક્યારેય પણ ડ્રિંકિંગનો પ્રોબ્લેમ નથી રહ્યો. એક એન્ઝાયટીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો, જેના કારણે મને લાગતું હતું કે હું કોઈની સામે નહીં જઈ શકું, હું વાત નહીં કરી શકું, હું સ્ટેજ પર માઇક નહીં પકડી શકું. તો જ્યારે બચ્ચન સાહેબે કહ્યું કે સવારે આવું છું, તો એ મારા ફિલ્મના વોઇસ ઓવર માટે આવી રહ્યા હતા, એટલે મારી ફરજ બનતી હતી કે હું જઈને એમના વેલકમ માટે ઊભો રહું. પણ ત્યારે હું ઘરની બહાર નહોતો નીકળી શકતો. મને એવું લાગ્યું કે અવસ થવી હતી. તો મને લાગ્યું કે ચાલો 2 લઈ લઈએ, હવે પહોંચી જાઓ બચ્ચન સાહેબ પાસે. તો સવારની વાત છે સર, એ 8 વાગે પહોંચી ગયા. અને એ વખતે અમારા લગ્ન નહોતા થયા, પણ ગિન્ની હંમેશા મારો પડછાયો બનીને રહી છે, ને પછી જતી રહી. અને બચ્ચન સાહેબનું અંદર ડબિંગ થઈ ગયું હતું. જ્યારે હું પહોંચી ત્યારે એમણે કહ્યું કે થઈ ગયું છે, હવે પોતાની ફિલ્મનું કરી રહ્યા છે. તો મેં કહ્યું કે મારા બચ્ચન સાહેબને મળીને થેન્ક યુ કહેવું છે. તો એમને એક સ્ટાફે કહ્યું કે અત્યારે બિઝી છે, તો કાંઈ વાંધો નહીં. એમણે કહ્યું કે તમે જાઓ, કાંઈ વાંધો નહીં. તો હવે મને પણ 2 પેક ચડી ગયા હતા. તો મેં કીધું 2 વર્ષ પછી આવશે ને તો પણ હું અહીંયા જ બેઠો છું. તો પછી એમનો મેસેજ આવ્યો કે તમે આવો અંદર. તો હું અંદર જઈને એમના પગે લાગ્યો ને મેં કહ્યું કે થેન્ક યુ સર. અને પછી પેલી પંજાબીવાળી વાત નીકળી, તો મેં કહ્યું કે સર તોડી બહુ. તો બચ્ચન સાહેબ જોવા લાગે. એમણે ગિનીને પહેલી વાર જોઈ હતી, કારણ કે ફક્ત સાંભળ્યું હતું. પણ હા સર, એ મારા માટે એટલા માટે મેમોરેબલ હતું. પછી મેં મેસેજ મોકલીને એમની માફી પણ માંગી. મેં કહ્યું કે સોરી સર, મારે તમારી સામે આવી રીતે ન આવવું જોઈએ. પછી એમણે હિન્દીમાં એક બહુ સરસ મેસેજ મોકલ્યો કે જીવન સંઘર્ષ છે, જીવન પડકારનું બીજું નામ છે, તો તમે ઉઠીને ફરીથી ઊભા થાઓ. તો આઈ થોટ એમણે કહ્યું કે પીતા રહો અને પડકાર લેતા રહો. ના સર, એમણે બહુ સરસ મેસેજ મોકલ્યો હતો. અને જ્યારે આટલો મોટો લેજન્ડ તમારા વિશે તમને આટલો પ્રોત્સાહન આપતો હોય, તો એ બધી વસ્તુઓ મળીને તમને ઊભા થવામાં મદદ કરે છે. તો ખરેખર સારી વાત છે. જી સર. પણ હવે મેં સાંભળ્યું છે કે રાત્રે 10 વાગ્યા પછી તમારી વાઈફ તમારો ફોન એમની પાસે રાખી લે છે, તમારો ફોન એમની પાસે. આ સ્ટેટમેન્ટ હું થોડું કરેક્ટ કરવા માંગુ છું મિલોડ. રોજ 10 વાગ્યા પછી નહીં, જ્યારે ક્યારેક મારા 11:30 વાગી જાય છે ને, એ પછી એ થોડી શાણી છે, એને ખબર છે કે આ ફરી કંઈક પંકો કરી નાખશે. તો એટલે જ હું તમને કહું છું કે લગ્ન કરી લેવા જોઈએ. તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા કરો છો અને ડિલીટ કર્યા કરે છે. ના, હવે હું આવું નથી કરતો. પહેલાં હું આવું કરી નાખતો. તો પહેલાં દરેક મુદ્દા પર હું ગુસ્સોની આદત હતી મને. કોઈ પણ મુદ્દે મારા વિચાર રાખી દેતો હતો, કોઈ પણ પાસે માંગતું પણ નહોતું. પછી મેં વિચાર્યું કે કોઈ મને પૂછતું નથી, હું ફાલતુમાં કેમ. તમે પોતે જ બધી મુશ્કેલીઓ ભેગી કરી લેતા હો છો તમારા પોતાના માટે. પણ હવે નહીં સર, લાઈફમાં ઘણું ચેન્જ આવી ગયું છે. બાળકો પછી એક જવાબદારી પણ આવી ગઈ છે તમારા પર. તો લાગે છે કે તમારા બાળકો 3-4 વર્ષ પછી ભણવા લાગશે, યુટ્યુબ જોઈને કહેશે કે મારો બાપ આવો છે. તો હું થોડો
મારા જૂના વિડીયો ગમે તેમ કરીને ડિલીટ કરાવી દઉં છું ગમે તેમ. જૂના જે પણ જૂના એ વાતને સમાચાર છે. કેવી રીતે ડિલીટ કરાવી દઉં? તમે કહો છો કે જો હું પીતો ના હોત તો મારા લગ્ન ન થયા હોત. પણ આ વાત સાચી છે કે હંમેશા પીને કામ ખરાબ જ નથી થયા, સારા પણ થયા છે. તો સર જ્યારે હું કોલેજમાં ભણતો હતો ને પોતાની કોલેજ, તો અમારી કોલેજની પાસે એક ગર્લ્સ કોલેજ હતી. હું મારી પોકેટ મની માટે કામ કરતો હતો અને ગિની એ જ કોલેજમાં ભણતી હતી. એ મારી સ્ટુડન્ટ હતી. તો એ હતી BA ફર્સ્ટ યરમાં, BCom ફર્સ્ટ યરમાં અને મારું ગ્રેજ્યુએશન થઈ ગયું હતું. હું PG કરી રહ્યો હતો. આઈ એમ અ પોસ્ટ ગ્રેજ્યુએટ. તો મેં કહ્યું કે મારા પ્રિન્સિપલને મેં કહ્યું કે તમે મને કામ કરવા દો, બીજી ગર્લ્સ કોલેજમાં હું જઈને ત્યાં પ્લે કરાવીશ તો મને 2-4 પૈસા મળશે. તો મને સારું લાગતું હતું પોતાના માટે પોતાની પોકેટ મની કાઢવી. તો સર ગીની છે ને અમે 2 લોકો હતા, હું અને મારો એક દોસ્ત. અમે 3 જણા, એક મ્યુઝિકવાળો હતો મારો ફ્રેન્ડ. તો અમે રોજ રિહર્સલ્સ કરવા માટે જતા હતા અને એ રોજ ફક્ત મારા માટે સેન્ડવિચ લઈને આવતી હતી. તો મારો દોસ્ત કહેતો હતો કે એ છોકરી ગીની તને પસંદ કરે છે. તો મેં કહ્યું નહીં યાર, એને ગાડી જો કેટલી મોટી છે અને મારા સ્કૂટરનું ફોર્મ નીકળી રહ્યું છે બહાર, એટલે મેં કીધું કે ના, આમ ન થઈ શકે યાર, ના એ તને પસંદ કરે છે. તો એક વખત અમે રિહર્સલ્સ પૂરું કરીને ઘરે આવી રહ્યા હતા, બધા દોસ્તો બેઠા હતા અને બસ ત્યાં જ સરસ માહોલ બનેલો હતો અને ત્યારે એનો ફોન આવ્યો. તો મને ક્યારેય હિંમત થઈ નહીં સર. મારો એક રેકોર્ડ છે સર, મેં અત્યાર સુધી કોઈ છોકરીને પ્રપોઝ નથી કર્યું. મારામાં હિંમત થઈ જ નથી સર. હું ભલે ટીવી પર ગમે તે કરું પણ પીને માણસ સિંહ બની જાય છે ને. એટલે મેં કહ્યું કે તું મને પસંદ તો નથી કરતી ને? તો એ વખતે કંઈ ન બોલી, પણ હું પાછળ પડી ગયો કે મેં કહ્યું કે કંઈક લાગે છે મને. એ માની ગઈ. બસ પછી સર અમારો આ પ્રેમ આ જ રીતે શરૂ થઈ ગયો. એ દિવસે ફાયદો થઈ ગયો. હા, ફાયદો થયો. એણે તમારી હા, જો કે મેં જ્યારે એમના ડેડીને જોયા હતા ને, મોટી ગાડીમાં આવ્યા હતા અહીંયા પિસ્તોલ અટકાવીને, તો હું એ વખતે જ નક્કી કરી લીધું કે ભાઈ રાત્રે જે પણ થયું બધું ભૂલી જા, મને માફ કર, મને ખબર નહોતી. તો પણ હા, ધીરે ધીરે સમય જતાં જ્યારે તમે સેટલ થઈ જાઓ છો, સમય બદલાઈ પણ જાય છે. અને હું એમને બહુ પ્રેમ કરું છું, ગિરીના પપ્પાને. એવું બને છે ને કે ઘણા લોકો તમને ભગવાન સ્વરૂપ લાગે છે. તો કોઈએ મારા જેવા માણસને પોતાની દીકરી આપી દીધી તો મારા માટે તો ભગવાન જ થઈ ગયા ને. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? સર, આઈ લવ યોર દાઢી સ્ટાઇલ. થેન્ક યુ. વાહ વાહ વાહ. ક્યાંના છો તમે? હું ગોરખપુરથી છું સર. ગોરખપુરના છો? હા. અચ્છા, મને લાગ્યું તમે બિહારના છો. સર, સર કહેવાય છે કે નશા શરાબમાં હોય તો નાશતી બોટલ, અને લોકો તમને દોષ આપે છે, તો એના પર તમારું શું કહેવું છે? તમે ફક્ત પૂછી રહ્યા છો કે મંગાવો છો પણ ખરા? મેં ખાલી પૂછું છું. સર, મને લાગે છે કે એક ફેઝ હોય છે જ્યારે આપણે કોલેજમાં ભણતા હોઈએ છીએ, આપણા દોસ્તારો સાથે હોઈએ છીએ. એકચ્યુઅલી આપણને બરાબરની સમજ નથી હોતી અને એટલે જ તો આપણા વડીલ કહે છે ને કે એ ઉંમરનો નશો હોય છે. તેમાં દારૂબારૂમાં કાંઈ વાક નથી હોતો, ઉંમરનો નશો હોય છે. તો એ વખતે માણસ ઘણી બધી ભૂલો પણ કરતો હોય છે અને પછી એ ભૂલમાંથી તમે શીખો પણ છો. મને નથી લાગતું મેં ક્યારે પણ મારા વિશે કંઈ છુપાવ્યું હોય. જે પણ છે ખુલ્લા પુસ્તકની જેમ છે અને એટલે જ તો મને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે કદાચ, અને વર્ષોથી મળી રહ્યો છે. અમે આ શો 3 મહિના માટે બનાવ્યો હતો અને આ વર્ષે 10 વર્ષ પૂરા થયા. આ તમારા લોકોનો પ્રેમ જ છે જે હંમેશા મળતો રહ્યો છે. અને ભૂલો કરી છે તો ક્રિટિસિઝમ તો પછી તમને જેટલો પ્રેમ મળે છે ને તો તમને ક્રિટિસિઝમ પણ એટલું જ મળશે જો તમે કંઈક ખોટું કરો છો તો. તો જ્યાં હું ખોટું થયું લોકોએ મને ક્રિટિસાઇઝ પણ કર્યો છે. પણ હા, એ છે કે તમે તમારી ભૂલોમાંથી શીખો. સેમ ભૂલ ફરી વખત ન કરો, નવી કરો. ડિફરન્ટ ભૂલોમાં વેરિએશન લઈ આવો. તો એમાં મને લાગે છે કે સર જ્યાં સુધી શ્વાસ ચાલે છે ભૂલો તો થતી રહેશે, પણ એ અલગ અલગ હોવી જોઈએ, રિપીટ ન થવી જોઈએ. તો લાઈફમાં પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ છે. થોડું ફોકસ છે હવે લાઈફમાં, થોડી ડિસિપ્લિન છે. કપિલ, એ બહુ સારી વાત છે કે તમે જે પરિસ્થિતિમાં હતા તમે એને બહુ સ્પોર્ટિંગલી લીધી, હસ્યા એની ઉપર, પોતાની મજાક પણ ઉડાવી અને હવે એવી સ્થિતિમાં તમે આવી ગયા છો જે સારી વાત છે, જેને બધા લોકો થેન્ક યુ અપ્રિશિએટ સર. કરશે. થેન્ક યુ. આભાર.